નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. નવા વર્ષની દરેક વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ. આજે આપણે નવા વર્ષની અંતર્ગત તૈયારીના ભાગરૂપે આગળ વધવા જઈ રહ્યા છીએ. આજના આપણા સેશનની અંતર્ગત કહી શકાશે સીસી ગ્રુપ એ મેઇન્સ આન્સર રાઇટિંગને લઈને આજનો જે આપણે ટોપિક ભણવા માટે જઈ રહ્યા છે એ છે ન્યાયપાલિકા. ન્યાયપાલિકાને લઈને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે એ થોડો એક ઓવરવ્યૂ સમજાવી દઉં છું, અને અમુક ચોક્કસ પ્રકારના ક્વેશ્ચન જે પૂછાવાની શક્યતા છે સેમ્પલ ક્વેશ્ચન તરીકે, એની ચર્ચા આજે આપણા લેક્ચરની અંદર કરવાના છે. તો આપણે સમજવા માટે આગળ વધી રહ્યા છે ન્યાયપાલિકા અંગેની ચર્ચા. એ પહેલા એક મેજર એનાઉન્સમેન્ટ જે છે એ ધ્યાને લઈ લેશો. ખાસ કરીને એ કે જે લોકો તૈયારી કરી રહ્યા છે ભારપૂર્વક, એ લોકોને જો પ્રેક્ટિસ માટે અહીંયા પેપર સેટ જોઈએ છે તો એ અહીંયા ઉપલબ્ધ છે. હાલની પરિસ્થિતિ અંતર્ગત કહી શકાશે સીસી 15 પેપર સેટ જે છે એ અહીંયા તમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. એટલે કે સેમ્પલ પેપર જે છે એ અહીંયા તમને દેખવા મળશે. ક્વેશ્ચન હશે, એની નીચે સ્પેસ હશે, એની અંદર તમારે આન્સર રાઇટિંગ કરવાનું છે. એક પ્રકારે એક્ઝામ આપવા જાઓ છો એ પહેલા તમારી તૈયારી જે છે એના માટેની આ પ્રેક્ટિસ જે છે એ માટેના 15 પેપર સેટ જે છે એ તૈયાર કરી દીધા છે. ખાસ કરીને કહીશ કે અહીંયા પ્રાઇસ જે છે 40% ઓફ કરાઈ છે. કુરિયર ચાર્જ સહિત માત્ર ને માત્ર 180 રૂપિયાની અંતર્ગત તમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. અને એ મેળવવા માટે અહીંયા તમારે ખાસ કરીને વેબ સંકુલ એપ્લિકેશન જે છે એના પર અહીંયા તમારે પરચેસ કરવાનું રહેશે. વધારાની કોઈ માહિતી જોઈએ છે તો આ નંબર જે આપ્યા છે એના પર તમે સંવાદ કરી શકો. ખાસ હું કહીશ વિશેષતાના ભાગરૂપે કે દરેક પેપર જે છે એની અંતર્ગત કહી શકાશે અલગ અલગ 15 પ્રશ્નપત્રો જે છે એના ટોટલ થઈને 750 ક્વેશ્ચન થાય છે, જેમાં ભારપૂર્વક છેલ્લા 7 મહિનાનું કરંટ ઇવેન્ટ જે છે એને આવરી લીધી છે. અને અંદાજિત 150 ક્વેશ્ચન જે છે એ અહીંયા એડ કરાયા છે. અને મહત્વની સૌથી બાબત છે કે તમે પેપર લખી દીધા, હવે તમારે એને મોડલ આન્સર સાથે ચેક કરવા છે, તો એ પણ માહિતી ઉપલબ્ધ કરાવી છે કે જેવું અહીંયા પેપર સેટ પૂર્ણ થશે ત્યાં છેલ્લે એક QR કોડ ઉપલબ્ધ હશે, અને આ QR કોડ તમે સ્કેન કરશો તમને એનું મોડલ આન્સર જે છે એ ઉપલબ્ધ થઈ જશે PDF સ્વરૂપે. ક્લિયર છે? તો તમને આ કોપી ફિઝિકલ મળશે, જ્યારે મોડેલ આન્સર જે છે એ તમને PDF સ્વરૂપે ઉપલબ્ધ થઈ જશે. ક્લિયર છે? ચલો, આશા રાખું છું તમારી તૈયારી માટે ખાસ કરીને આ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે, તમે આનો લાભ લઈ શકો છો. ચલો, હવે આપણે આપણી ચર્ચાને આગળ વધારવા માટે જઈ રહ્યા છે, અને એના ભાગરૂપે ન્યાયપાલિકામાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકે એનો એક ઓવરવ્યૂ મેળવીએ. ન્યાયપાલિકાની અંદર ખાસ કરીને હું કહીશ કે 2 કોર્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહેશે. એક સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ રિલેટેડ. બરાબર છે? સુપ્રીમ કોર્ટ અંગેનો સંવાદ આપણા બંધારણના ભાગ નંબર શામાં છે? ભાગ નંબર 5માં છે. જ્યારે હાઈકોર્ટ રિલેટેડનો સંવાદ બંધારણના કયા ભાગમાં છે? ભાગ 6. ખાસ હું કહીશ કે માહિતી બેઝ ઉપર જ્યારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે ત્યારે મેક્સિમમ પૂછાવાની શક્યતા પહેલું સુપ્રીમ કોર્ટને લઈને એના કાર્ય અને શક્તિમાંથી સૌથી વધુ ક્વેશ્ચન બનશે 3 માર્ક્સને લઈને. જેમ કે એક્ઝામ્પલ, સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર કોને કહી શકાય? આરંભિક ન્યાયિક ક્ષેત્ર કોને કહી શકાય? આ સમજાવો. એવી જ રીતે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર વિશે માહિતી આપો. સલાહકારી ક્ષેત્ર વિશે માહિતી આપો. સુપ્રીમ કોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટના સંદર્ભની અંદર એ પણ તમને પૂછી શકે કે સુપ્રીમ કોર્ટને એક અભિલેખા અદાલત તરીકે ઓળખવામાં આવે છે. આ કઈ રીતે, એની વિશેષતા શું છે? તો અભિલેખા અદાલત જે છે એની વિશેષતા તમને પૂછી શકે 3 માર્ક્સની અંતર્ગત. તો ખાસ હું કહીશ કે અલગ અલગ, જેમ કે અપીલ અધિકારીતા ક્ષેત્ર પણ છે, અપીલ અધિકારીતા ક્ષેત્ર છે, એ જ પ્રમાણે તમને પૂછી શકે છે રીટ જ્યુરિડિક્શન્સ, રીટ અધિકારીતા ક્ષેત્ર, રીટ અધિકારીતા ક્ષેત્ર. તો એક તો કાર્ય શક્તિમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધુ પ્રમાણમાં રહેશે, કારણ કે એક યોગ્ય રીતે 3 માર્ક્સના ક્વેશ્ચન સરળતાથી અહીંયા બનતા આપણને દેખવા મળે છે. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ કહીશ કે અહીંયા ખાસ કરીને સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે, આ ન્યાયાધીશના સંદર્ભમાં 3 માર્ક્સની જોગવાઈ સાથે કોઈ પોઈન્ટ સેટ થાય છે તો એ પૂછાશે. જેમ કે એક એક્ઝામ્પલ તમને કહી શકું કે આ ન્યાયાધીશને હટાવવા માટેની પ્રક્રિયા જે છે એનું વર્ણન કરું, તો આ 3 માર્ક્સની અંદર આ પ્રક્રિયા તમને પૂછી શકે. તો એટલીસ્ટ તમે જાણકાર હોવા જોઈએ. આપણે જનરલી આ પ્રક્રિયાને ઓળખીએ છીએ મહાભિયોગ જેવી પ્રક્રિયા તરીકે. કયા નામે ઓળખીએ છીએ? મહાભિયોગ જેવી પ્રક્રિયા. સેમ એજ ઇમ્પીચમેન્ટ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? એનાથી આગળ એક પ્રકારે પૂછી શકશે, એ પૂછી શકશે કે એવી કોઈ જોગવાઈ જે 3 માર્ક્સમાં પૂછી શકે. જેમ કે એક્ઝામ્પલ એડહોક જજ. બરાબર છે?
એડહોક જજ વિશેની ચર્ચા જે છે એ તમને પૂછી શકે. એ જ પ્રમાણે કહી શકાશે રિટાયર્ડ જજ નિવૃત્ત ન્યાયાધીશ જે છે આ નિવૃત્ત ન્યાયાધીશ વિશેની માહિતી તમને 3 માર્ક્સમાં પૂછી શકે. તો ધ્યાન લેશો. એ જ પ્રમાણે એક જોગવાઈ એ પણ થશે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા શું રહેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવું છે તો આ માટેની યોગ્યતા શું રહેશે. સેમ આવા જ ક્વેશ્ચન કોના સંદર્ભમાં પણ પૂછી શકે છે. હાઈકોર્ટ. હાઈકોર્ટનું અધિકારીતા ક્ષેત્ર પૂછી શકે છે. હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા સેમ પ્રક્રિયા છે, કોઈ અલગ પ્રક્રિયા નથી. હાઈકોર્ટના ન્યાયાધીશની યોગ્યતા પૂછી શકે છે 3 માર્ક્સની અંદર. બની શકે છે કે હાઈકોર્ટ લેવલે એડિશનલ જજ તરીકેની વ્યવસ્થા હોય છે, એડહોક નહીં. શું હોય છે? એડિશનલ જજ. બરાબર છે. તો આ પણ તમને પૂછી શકે છે. તો મેં એક ઓવરવ્યુ આપ્યો છે. માહિતી બેઝ ઉપર આવી રીતના ક્વેશ્ચન અહીંયા બની શકે છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાંથી. ક્લિયર છે દરેકને? તો આ તમે ધ્યાને રાખશો. ચલો હવે વધારે સમય ન લેતા આપણે મેઇન મુદ્દા પર ફોકસ કરવાની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. હું અત્યારે હાલમાં તમારી સામે 3 થી 4 ક્વેશ્ચન સેમ્પલ ક્વેશ્ચન તરીકે તમને સમજાવી રહ્યો છું. તમે આને એક આધાર તરીકે લઈને તમારી જ્યારે તૈયારી ચાલી રહી છે, ન્યાયપાલિકાને લઈને જ્યારે ક્વેશ્ચન વાંચો છો ત્યાં વધુને વધુ ક્વેશ્ચન તૈયાર કરી આન્સર પ્રેક્ટિસ કરવા માટેનો પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. ચલો આગળ વધીએ છીએ. પહેલો ક્વેશ્ચન તમારી સામે છે. હું 1 મિનિટનો સમય આપું છું. શાંતિથી તમે એકવાર વિચારી લો કે આમાં શું લખી શકાય. બરાબર છે? માઇન્ડમાં વિચારી લો, પછી હું આને સમજાવું છું. ક્વેશ્ચન એ છે સુપ્રીમ કોર્ટના સલાહકારી ક્ષેત્ર વિશે નોંધ લખો. ખાલી હું એકમાત્ર મેન્શન કરી દઉં છું. અહીંયા કયા આર્ટિકલનો સંવાદ આપણને દેખવા મળશે? તો સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર આર્ટિકલ નંબર 143 આર્ટિકલ નંબર 143 અંતર્ગત છે. આની ચર્ચા તમારે કરવાની રહેશે. 1 મિનિટનો સમય આપું છું. વાંચી લેશો, યાદ કરી લેશો. ઓકે, ચલો હવે ધ્યાન અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા. ક્વેશ્ચન પહેલા સમજી લઈએ કે શું લખવાનું થાય છે, પછી આપણે આન્સર રાઇટિંગમાં લખીએ. સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર. પહેલી બાબત સૌથી મહત્વની, અનુચ્છેદની ચર્ચા ક્લિયર હોવી જોઈએ. કયા અનુચ્છેદનો સંવાદ છે? આર્ટિકલ 143. બીજી માહિતી, 2 મુખ્ય જોગવાઈ છે. એક, જ્યારે પણ સામાન્ય સંજોગ છે ને ત્યારે સલાહકારી ક્ષેત્રની જોગવાઈ શું કહે છે? તો એક તરફ રાષ્ટ્રપતિ છે, બીજી તરફ સુપ્રીમ કોર્ટ છે. બરાબર છે? શબ્દોમાં પછી લખીએ, પહેલા સમજી લઈએ. તો અહીંયા અનુચ્છેદ નંબર 143 શું કહે છે? રાષ્ટ્રપતિ જાહેર મહત્વનો કોઈ મુદ્દો છે, વધુ લોકોને અસર કરે છે, જાહેર મહત્વનો કોઈ મુદ્દો છે અથવા કાયદાને લગતો પ્રશ્ન છે અને આને લઈને મૂંઝવણમાં છે કે આમાં શું કરી શકાય, આમાં શું હોઈ શકે, તો જાહેર મહત્વનો મુદ્દો અથવા કાયદાને લગતો પ્રશ્ન છે તો અનુચ્છેદ 143 રાષ્ટ્રપતિને શક્તિ આપે છે કે તમે આવા મુદ્દા પર સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકો છો. હવે આવશે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર. સુપ્રીમ કોર્ટના કેસમાં આર્ટિકલ 143માં લખ્યું છે કે આ સલાહ આપવી તમારા માટે બાધ્ય નથી. આ સલાહ આપવી એ તમારા માટે બાધ્ય નથી. આનો મતલબ કે જો સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગશે તો સલાહ આપશે, પણ જો સુપ્રીમ કોર્ટને યોગ્ય ન લાગે તો એ સલાહ આપવા બંધાયેલ છે નહીં. તો આ તમે ખાસ ધ્યાને રાખશો. સુપ્રીમ કોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટ સલાહ આપવા બંધાયેલ નથી. જો ઈચ્છે છે તો સલાહ આપી શકે, ઈચ્છે તો ન આપી શકે. જો સલાહ નથી આપતું તો આ પ્રક્રિયા પૂર્ણ, પરંતુ જો સલાહ આપે છે તો આ સલાહ મોકલવામાં આવશે કોને? રાષ્ટ્રપતિને. અને રાષ્ટ્રપતિના સંદર્ભમાં લખ્યું છે કે તમારા માટે પણ સુપ્રીમ કોર્ટે આપેલી સલાહ બાધ્ય નથી. જો તમે ઈચ્છો તો સલાહ સ્વીકારી શકો છો, ઈચ્છો નહીં તો સલાહ સ્વીકારવા તમે બંધાયેલ છે નહીં. તો આ એક પોર્શન થયો સામાન્ય સંજોગમાં. હું આને શોર્ટમાં આવું કહી શકું, સલાહ આપવાની બાબતમાં, સલાહ માનવાની બાબતમાં કોઈ બાધ્ય નથી. ક્લિયર છે દરેકને? પણ હા, રાષ્ટ્રપતિ આર્ટિકલ 143 પ્રમાણે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે છે અને સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર હોવાથી ઈચ્છે છે તો સલાહ આપી શકે છે. હવે એક વિશેષ પરિસ્થિતિ તમારી સામે વર્ણન કરું છું. આ વિશેષ પરિસ્થિતિ શું છે? તો એ વિશેષ પરિસ્થિતિમાં લખવામાં આવ્યું છે વિશેષ પરિસ્થિતિ, અને આ વિશેષ પરિસ્થિતિ જે છે એમાં લખાયું છે એક મહત્વની તારીખ. શું તારીખ છે? તો 26 જાન્યુઆરી 1950. બરાબર છે? આ 26 જાન્યુઆરી 1950 પહેલાની, આ દિવસ પહેલાની કોઈ સંધિ છે, એટલે કે ટ્રીટી છે, કોઈ એગ્રીમેન્ટ છે, કરાર છે,
કોઈ કાયદાને લગતો મહત્વનો મુદ્દો છે, આ તારીખ પહેલાની બાબત સાથે સંકળાયેલ, તો આ કેસમાં પણ અગેન રાષ્ટ્રપતિને બંધારણ શક્તિ આપે છે કે જો તમે ઈચ્છો છો તો સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગી શકો. સમજી લો કે આવી ઘટનાની અંદર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગે છે. તો અહીંયા એક નાનકડો ચેન્જ છે. શું ચેન્જ છે? સુપ્રીમ કોર્ટના કેસમાં કહેવાયું છે જો 26 જાન્યુઆરી 1950, જેને આપણે બીજા શબ્દોમાં કહીશું બંધારણ અમલ પહેલાની, કારણ કે મેં તારીખ લખી એ સાની લખી છે? બંધારણના અમલની. આ તારીખ પહેલાની કોઈ સંધિ કે કરાર અંગે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ મગાઈ છે તો સુપ્રીમ કોર્ટ પાસે આ સલાહ જે છે ને આપવી ફરજિયાત રહેશે. આ સલાહ આપવી સુપ્રીમ કોર્ટ માટે શું રહેશે? ફરજિયાત. અને જો સુપ્રીમ કોર્ટ માટે ફરજિયાત છે તો સુપ્રીમ કોર્ટ આ સલાહ આપીને કોને મોકલશે? રાષ્ટ્રપતિને મોકલશે. તો એક દેખો નાનકડો ચેન્જ થઈ ગયો. અહીંયા સુપ્રીમ કોર્ટ પાસે ઓપ્શન નથી કે ના પાડી શકે, ના, એમને સલાહ આપવી જ પડશે. આ તારીખ પહેલાની સંધિ અથવા કરાર છે. હવે અહીંયા સલાહ રાષ્ટ્રપતિને મોકલાઈ છે તો રાષ્ટ્રપતિને સત્તા મળે છે. ઈચ્છે તો સલાહ સ્વીકારે, ઈચ્છે તો સલાહ ન પણ સ્વીકારે. ક્લિયર છે? તો એક નાનકડો અહીંયા ચેન્જ થાય છે. તમને ખ્યાલ હોવો જોઈએ રાષ્ટ્રપતિનું પદ આ દિવસથી દાખલ થયું છે, માટે એ પહેલાની પરિસ્થિતિ તમામ કોના પર બાધ્ય કરાઈ છે? સુપ્રીમ કોર્ટ પર. ક્લિયર છે? હવે આ વસ્તુને તમારે 3 માર્ક્સમાં વર્ણનમાં લખવાનું છે, તો આવી રીતે લખી શકાય. સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર બંધારણના અનુચ્છેદ 143માં દર્શાવેલ છે. સેકન્ડ પોઈન્ટ, સામાન્ય સંજોગમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ 143 પ્રમાણે સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગી શકે. સુપ્રીમ કોર્ટ સલાહ આપવા બંધાયેલ નથી, પરંતુ જો સુપ્રીમ કોર્ટ સલાહ આપે છે તો રાષ્ટ્રપતિને આ સલાહ મોકલવામાં આવે. એમાં જ લખશો આ સલાહ સ્વીકારવા રાષ્ટ્રપતિ બંધાયેલ નથી, ઈચ્છે તો સ્વીકારે અથવા ન સ્વીકારે. કઈ પરિસ્થિતિ પૂર્ણ થઈ? સામાન્ય સંજોગ. એના પછી પોઈન્ટ પાડી લખી શકો બંધારણ અમલ પૂર્વેની સંધિ અથવા કરાર અંગે જો રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી છે તો સુપ્રીમ કોર્ટે સલાહ આપવી ફરજિયાત છે, પરંતુ આ સલાહ રાષ્ટ્રપતિ માટે બાધ્ય નથી. ક્લિયર છે દરેકને? તો આવી રીતે તમારું લખાણ હોવું જોઈએ. ચલો, એકવાર હું આશા રાખું છું તમે વિચાર્યું એ પ્રમાણે અહીંયા તમે લખી શકશો. ક્લિયર છે? છતાં પણ હું ખાલી સમજવા માટે અહીંયા લખાણ જે છે તમને તૈયાર કરી આપું છું. બેઝિક બરાબર છે. સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર અનુચ્છેદ 143માં દર્શાવેલ છે. આ અનુચ્છેદ મુજબ સામાન્ય સંજોગમાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ, પેલો શબ્દ એડ કરીએ, જાહેર મહત્વના મુદ્દા કે કાયદા પર સલાહ માગી શકે. સુપ્રીમ કોર્ટ સલાહ આપવા બંધાયેલ નથી, પરંતુ સલાહ આપે તો રાષ્ટ્રપતિ માટે આ સલાહ બાધ્ય નથી. તો બંને બાબત આવી ગઈ. ક્લિયર છે? પછી તમે લખી શકો બંધારણ અમલ પૂર્વેની પ્રી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટી કહી શકો. બંધારણ અમલ પૂર્વેની સંધિ કે કરાર અંગે રાષ્ટ્રપતિ સલાહ માગે તો સુપ્રીમ કોર્ટે સલાહ આપવી ફરજિયાત. પરંતુ રાષ્ટ્રપતિ માટે આ સલાહ બાધ્ય નથી. દેખો પ્રોપરલી પૂર્ણ થઈ જશે. ક્લિયર છે?
તો હું એના માટે અહીંયા લખી રહ્યો છું કે તમે એકવાર પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. જો પ્રેક્ટિસ હશે તો કઈ રીતે મેનેજ કરવું એ આપોઆપ થઈ જશે. ક્લિયર છે? હજુ પણ આને કમ્પ્રેસ કરવું હોય તો થઈ શકે છે, પણ હું કહેવા એ માંગુ છું તમારી જગ્યા પ્રમાણે જે છે એ પ્રમાણે તમે મેનેજ કરતા હોવા જોઈએ. ક્લિયર છે? ચલો પાછા આવી જઈએ છીએ પરિસ્થિતિને આધીન રહીને. હવે એક વિચાર રજૂ થાય એ હેતુ અહીંયા આગળ વધું છું. 1 મિનિટનો સમય આપું છું. તમે એકવાર આના પર વિચાર કરશો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટેની પ્રક્રિયા કયા કયા મુદ્દા મુખ્ય આવવા જોઈએ એ તમે કીવર્ડ્સ મેન્શન કરો રફ પેજમાં. ચલો આશા રાખું એકવાર વિચારી લીધું હશે. બરાબર છે? ચલો હવે આપણે દેખવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા સમજીએ. મુદ્દો છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ને હટાવવા અંગેની પ્રક્રિયાને લઈને. બરાબર છે? ચલો સમજીએ. પહેલી પરિસ્થિતિ યાદ કરો કે મહાભિયોગ પ્રક્રિયા હતી ને એની નજદીકમાં છે મહાભિયોગ જેવી પ્રક્રિયા. તો હું થોડો ક્રમ સાચવું છું જેથી કરીને તમને યાદ આવે ને લખાણ પછી તૈયાર કરીએ. પહેલું પોઈન્ટ એ વિચાર આવવો જોઈએ કે આનો આધાર કયા આર્ટિકલમાં છે. તો એક આ શબ્દ આવવો જોઈએ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાનો આધાર અનુચ્છેદ 124(4) છે. ક્લિયર છે? તો એક પોઈન્ટ જરૂરી છે. બીજું દેખો, પેલું નહીં લખો તો ચાલશે મારા મત પ્રમાણે 3 માર્ક્સમાં, કે સંસદે આના અંગે કાયદો બનાવ્યો છે, ન્યાયાધીશ તપાસ અધિનિયમ, જજ ઇન્ક્વાયરી એક્ટ. એ નથી લખવાની જરૂર, સીધું ફોકસ કરો પ્રક્રિયા પર. ક્લિયર છે? બીજો પોઈન્ટ, એમને હટાવવા માટેનું કારણ આવવું જોઈએ કે હટાવવા માટેના કોઈ કારણનો ઉલ્લેખ છે. તો હા, કારણનો ઉલ્લેખ છે. 2 મહત્વના કારણ છે. કયા કયા છે? મિસબિહેવિયર, ગેરવર્તણૂક, અને નંબર 2 અસક્ષમતા, કે કામ કરવા માટે સક્ષમ નથી. અસક્ષમતા તો અસમર્થતા. બરાબર છે? તો આ બંને શબ્દો આવવા જરૂરી રહેશે. ચલો બીજું એક પોઈન્ટ એ આવશે કે પ્રક્રિયા કોણ લાવે છે? સંસદ. સંસદ લાવે છે તો કયા ગૃહથી? તો અહીંયા તમે લખી શકો છો પ્રક્રિયાની શરૂઆત, કે આ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો આન્સર હોવું જોઈએ સંસદના કોઈ પણ ગૃહથી. સંસદના કોઈ પણ ગૃહથી. કોઈ પણ ગૃહની અંદર સમાવેશ કોનો થશે? રાજ્યસભા પણ કરી શકે અથવા લોકસભા. રાજ્યસભા અથવા લોકસભા. હવે તમે દેખો, અહીં એક મહત્વની જોગવાઈ છે કાયદામાં. શું છે? જો પ્રક્રિયાની શરૂઆત કયું ગૃહ કરી રહ્યું છે? જો પ્રક્રિયાની શરૂઆત રાજ્યસભા કરે છે તો મિનિમમ 50 સભ્યોનો સહી કરે પ્રસ્તાવ હોવો જોઈએ. તો એક આંકડાકીય માહિતી તમારે ધ્યાને લેવાની છે. એ જ વસ્તુમાં બની શકે છે પ્રક્રિયાની શરૂઆત કોણ કરે છે? તો પ્રક્રિયાની શરૂઆત લોકસભા, તો ત્યાં સંખ્યા ડબલ થઈ જાય છે. 100 સભ્યોનો સહી કરે પ્રસ્તાવ હોવો જોઈએ. તો આ પોઈન્ટ ખાસ આવવો જરૂરી રહેશે. ક્લિયર છે દરેકને? તો તમે દેખો મેઇન કીવર્ડ્સ લખીએ છીએ. તો આધાર 124(4), હટાવવાનું કારણ ગેરવર્તણૂક, અસક્ષમતા, પ્રક્રિયા કોણ શરૂ કરે? સંસદનું કોઈ પણ ગૃહ. એમાં શરૂઆત જો રાજ્યસભા કરે તો કેટલા સભ્યોની સાઇન? 50. જો લોકસભા કરે તો કેટલા સભ્યોની સાઇન? 100 સભ્યોની સાઇન. હવે તમે દેખો આના પછી કહી શકાશે હટાવવા માટે અહીંયા પ્રસ્તાવ સોંપાતો હોય છે કોને? અધ્યક્ષને. અધ્યક્ષ એટલે લોકસભા હશે તો સ્પીકર, રાજ્યસભા હશે તો કોને? સભાપતિને. અધ્યક્ષ પાસે પાવર છે પ્રસ્તાવનો અસ્વીકાર કરે માટે. લખ્યું છે સ્વીકારે અથવા અસ્વીકાર કરે. અસ્વીકાર કરે. જો અસ્વીકાર કરે તો પ્રક્રિયા બંધ, પણ સ્વીકાર કરતા શાનું આયોજન થશે? તપાસ સમિતિ. હવે એટલું જરૂરી નથી, પણ સમજો જગ્યા છે તો એ પ્રમાણે તમે મેન્શન કરતા હોવા જોઈએ. તપાસ સમિતિ સામાન્ય રીતે 3 સભ્યોની રહેશે. આમાં એક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેશે, એક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, એક કોઈ પણ હાઈકોર્ટના એક મુખ્ય ન્યાયાધીશ રહેશે, અને એક વ્યક્તિ કાયદાના નિષ્ણાત બની શકે. સરકાર એટર્ની જનરલને પણ જવાબદારી સોંપે તો એ કાયદાના નિષ્ણાત રહેશે. આ લોકોનો રિપોર્ટ તૈયાર થશે, પક્ષ વિપક્ષની રજૂઆત થશે, પોતાનો જે વ્યક્તિને હટાવવાનો પ્રસ્તાવ આવે છે વ્યક્તિને પોતાની રજૂઆતની અહીંયા પ્રાથમિકતા મળશે. અને હવે આ રિપોર્ટ સબમિટ થશે બંને ગૃહમાં. જે ગૃહમાં પ્રક્રિયા સ્ટાર્ટ થઈ, ગૃહમાં પહેલા, પછી બીજા ગૃહમાં શું થશે? મતદાન. કોને હટાવવા માટે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. અને અહીંયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે જે બહુમતી જોઈશે એ બહુમતી કઈ રહેશે? વિશિષ્ટ બહુમતી. ધ્યાન રાખજો, વિશિષ્ટ બહુમતી અઘરી બહુમતી છે. કઈ છે? તો કુલ સભ્યોના 50%.
આટલા સભ્યો હોય તો જ તમે પ્રક્રિયા પહેલા તો સ્ટાર્ટ કરી શકો. પછી જ્યારે મતદાન આવે છે માટે શબ્દ લખું છું અને હાજર રહીને, જે હાજર રહીને ત્યાં મતદાન કરી રહ્યા છે, આ મતદાન કરનારના 2/3, આ મતદાન કરનારના કેટલા રહેશે? 2/3. ને જ્યારે 2/3 આવે તમામ બહુમતીને આપણે કયા નામે ઓળખીએ છીએ? વિશિષ્ટ બહુમતી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? હવે તમે સમજો, હાજરી મતદાન કરનારના 2/3 જે આંકડો આવે ને, આંકડો 50% થી મોટો હોવો જોઈએ. જો નાનો છે તો મિનિમમ 50% જે સંખ્યા આવે મેળવવી જરૂરી છે. ક્લિયર છે? તો આ ધ્યાન રાખશો. પહેલું એક ગ્રુપ પારિત કરશે, બીજા ગ્રુપમાં બીજું ગ્રુપોના બહુમતી આપશે. જો બંને ગ્રુપમાં જે બહુમતી મળે છે તો રાષ્ટ્રપતિ જે તે ન્યાયાધીશનો મતલબ જે ન્યાયાધીશની વિરુદ્ધમાં હટાવવાનો પ્રસ્તાવ આવે છે ને, ન્યાયાધીશને હટવા માટેના આદેશ આપશે કે તમે તમારો હોદ્દો છોડો, હટી જાઓ પદ પરથી. ક્લિયર છે? તો તમે દેખો, આટલા મુદ્દા આપણા મુખ્ય છે જે આન્સર રાઇટિંગમાં આવવા જોઈએ. બની શકે પ્રક્રિયા થોડી મોટી છે, તમારે કોઈ સ્કીપ કરવાની જરૂર પડે તો આ કરી શકો કે હા, અધ્યક્ષ પ્રસ્તાવ સ્વીકારે અથવા સ્વીકારે તો તપાસ સમિતિ અહીંયા તપાસનું આયોજન કરે છે. પછી તમે આ ન લખતા સીધા ચાલ્યા જાઓ બંને ગૃહમાં મતદાન. ક્લિયર છે દરેકને? ચલો, હું એવું કહીશ કે પ્રક્રિયા તમને ક્લિયર છે. હવે શબ્દોમાં હું બોલું છું. લખાણમાં કયા શબ્દો કઈ રીતે લખશો? સિમ્પલ. પહેલો પોઈન્ટ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટેનો આધાર બંધારણના અનુચ્છેદ 124(4) દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં ન્યાયાધીશને હટાવવા માટેનું કારણ ગેરવર્તણૂક અથવા અસક્ષમતા કોઈ પણ એક અથવા બંને આપીને પ્રક્રિયા લાવી શકાય. ત્યારબાદ પોઈન્ટ પાડી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા સંસદના કોઈ પણ ગૃહથી શરૂ કરી શકાય, પરંતુ જો રાજ્યસભા શરૂ કરે તો 50 સભ્યોનો સહી કરેલ પ્રસ્તાવ અથવા લોકસભા શરૂઆત કરે તો 100 સભ્યોનો સહી કરેલ પ્રસ્તાવ હોવો આવશ્યક. આ પ્રસ્તાવ અધ્યક્ષને આપતા અધ્યક્ષ સ્વીકાર કરે અથવા ન કરે. જો સ્વીકાર કરે છે તો તપાસનું આયોજન થાય છે. તપાસ સમિતિના રિપોર્ટ આધારે સંસદના બંને ગૃહમાં મતદાન થાય છે. આ મતદાનમાં બંને ગૃહમાં વિશિષ્ટ બહુમતી કૌંસમાં કુલ સભ્યોના 50% અને હાજર રહી મતદાન કરનારના 2/3 આ બહુમતી મળવી આવશ્યક રહેશે. જો આ બહુમતી પ્રાપ્ત થાય છે તો જે તે ન્યાયાધીશને હટવા માટેના રાષ્ટ્રપતિ આદેશ આપે છે. ક્લિયર છે? ક્યાંક હું બોલી રહ્યો છું, તમને એવું લાગે કે વધારે થઈ ગયું, તો તમે આમાંથી કોઈ પણ પોઈન્ટ ધીરે ધીરે ઓછા કરી શકો. તપાસનો મુદ્દો આખો હટાવી શકો કે હા, અધ્યક્ષ સ્વીકારે છે, ત્યારબાદ ગૃહની અંદર મતદાન થાય છે, લખી શકો. ડિપેન્ડ છે સિચ્યુએશનને આધીન રહીને. ક્લિયર છે? પણ એટલીસ્ટ મહત્વના મુદ્દાઓ તો તમારા કવર થતા હોવા જરૂરી રહેશે. ક્લિયર છે? અને હું કહીશ કે પૂછાવાની શક્યતા રહેશે આ પ્રક્રિયાને લઈને. બરાબર છે? ચલો, ડન છે. તો હું આશા રાખું છું દરેકને ક્લિયર છે. તો પહેલા 1-2 મિનિટ તમને આપી રહ્યો છું ને પ્રેક્ટિસ માટે, કે તમે એકવાર વિચારી લો. એવું ન થાય કે તમે વિચારો ના અને હું ડાયરેક્ટ ભણાવું તમને પછી યાદ આવે તો પેલું શું થશે? તમે વિચારવાનું બંધ કરી દેશો. ક્લિયર છે? ચલો, સેમ પ્રોસેસમાં આપણે દેખીએ. સુપ્રીમ કોર્ટના આરંભિક ન્યાયિક ક્ષેત્ર વિશે જણાવો. ઓરિજિનલ જ્યુરિડિક્શન્સ વિશે જણાવો. આરંભિક ન્યાયિક ક્ષેત્ર કહી શકો, મૂળભૂત ન્યાયિક ક્ષેત્ર કહી શકો. ચલો, શું કહેશો? ચલો, કમેન્ટની અંદર કહેશો. અનુચ્છેદ કયો આવશે આનો આધાર તરીકે? ફટાફટ. અને 1 મિનિટનો સમય આપું છું, તમે ડ્રાફ્ટ કરી દો. ડ્રાફ્ટ કરવાનો મતલબ કે મેઇન મુદ્દા કયા લખવાના છે યાદ કરી લો એકવાર, પછી તો હું ચલાવું છું. ચલો, ફટાફટ આને ડ્રાફ્ટ કરી દેશો. કયા કયા મુદ્દાઓ જે છે એને તમે પ્રાધાન્ય આપશો એકવાર ફટાફટ વિચારી લો, પછી હું એને સમજાવી દઉં છું. તો દેખો, ન્યાયપાલિકામાંથી આ રીતના ક્વેશ્ચન રહેશે. બરાબર છે? અને હું કહીશ કે જેટલી પ્રેક્ટિસ સારી રીતે કરી છે તો એ મદદ કરવાનું છે હંમેશ માટે. અને ખાસ હું કહીશ કે પેપર સેટ મંગાવી દેજો, પ્રેક્ટિસ કરજો, અને છેલ્લે મોડેલ આન્સર જે છે એની સાથે થોડું મેચ કરજો કે હા, મેઇન કીવર્ડ્સ આવી જાય છે કે નથી આવતા વગેરે બાબત. બરાબર છે? અને નવા વર્ષની અંદર દરેકને શુભકામનાઓ કે દરેક લોકો જે છે મહેનત કરી છે. તમે ઈચ્છો છો એ પદ પર ચાલ્યા જાઓ. સારી એવી મહેનત કરી છે, એના પરિણામ મળે એ માટે દરેકને શુભકામનાઓ. સાથે સાથે હું કહીશ કે ઘણું બધું જીવનમાં જે શીખવા મળે છે એમાંથી ઘણું શીખવું પણ જરૂરી છે. ચલો, હવે હું આને એક્સપ્લેન કરું છું. પ્રેઝન્ટ રહેશો. પહેલી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ જે છે એના કાર્યશક્તિમાંથી એક ક્વેશ્ચન છે. સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર. આરંભિક ન્યાયિક ક્ષેત્ર. દોસ્તો, આપણને ખ્યાલ છે સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર વિશેનું વર્ણન બંધારણના કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 131માં છે. કયા આર્ટિકલમાં છે? 131. જો આવા પોઈન્ટ પૂછે ને તો તમે થોડું અમુક ચોક્કસ જગ્યાએ આર્ટિકલ મેન્શન કરજો, જે બહુ જ મહત્વના છે.
જેમ કે મેં કીધું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા 124(4) તો એ તમે મેન્શન કરતા હોવા જોઈએ, કારણ કે મહત્વની પ્રક્રિયા છે. ત્યાં સલાહકારી ક્ષેત્ર આર્ટિકલ 143, તો એ જરૂરી છે કારણ કે સલાહકારી ક્ષેત્રનું વર્ણન છે ત્યાં. સેમ આરંભિક ન્યાયિક ક્ષેત્ર એક મેજર પોઈન્ટ છે અને આર્ટિકલ 131, તો આવા આર્ટિકલ મુખ્ય છે તમે મેન્શન કરતા હોવા જોઈએ, જે તમારા માર્ક્સ વધુ અપાવશે. ક્લિયર છે? ઓકે, ચલો હવે આરંભિક ન્યાયિક ક્ષેત્રનું પહેલા તો અર્થઘટન શું છે દેખીએ. આનો મતલબ શું છે? બરાબર છે? તો સિમ્પલ નામમાં દેખાય છે. તો કહી શકાશે એવા પ્રકારના કોઈ કેસ છે, એવા પ્રકારના કોઈ વિવાદ છે, એવા પ્રકારના કોઈ વાદ છે, લિટિગેશન છે વગેરે, એની શરૂઆત માત્ર ને માત્ર કઈ કોર્ટથી થાય? સુપ્રીમ કોર્ટથી થાય. કઈ કોર્ટથી થાય? સુપ્રીમ કોર્ટથી થાય. અન્ય કોઈ અદાલત, સુપ્રીમ કોર્ટ સિવાયની અન્ય કોઈ અદાલત આ પ્રકારના કેસ લેવાની શક્તિ ધરાવતા નથી. તો વ્યાખ્યા આવી બનશે પહેલા તો આરંભિક ન્યાયિક ક્ષેત્રની. એવા પ્રકારના કેસ કે વિવાદ જેની શરૂઆત માત્ર સુપ્રીમ કોર્ટથી થાય. તો આવા વિવાદ અંગેની શક્તિ જે આરંભિક ન્યાયિક ક્ષેત્ર અંદર ગણાશે. જો આને સરળ શબ્દોમાં વર્ણન કરવું છે તો આવું કહી શકાય, એવા પ્રકારના કેસ જે સાંભળવાની અથવા એવા પ્રકારના કેસ જે માત્ર સુપ્રીમ કોર્ટ જે છે એમાં જ પડકારી શકાય, માત્ર સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય અથવા સાંભળવાની શક્તિ માત્ર સુપ્રીમ કોર્ટ પાસે હોય, આને કહેવાશે સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર. મેં બંને મિનિંગ એક જ છે, ખાલી શબ્દો બદલ્યા. બની શકે આવી રીતે તમે લખી શકો. બંધારણના અનુચ્છેદ 131માં સુપ્રીમ કોર્ટનું આરંભિક ક્ષેત્ર છે. આરંભિક ક્ષેત્ર એટલે કે એવા પ્રકારના કેસ જે સાંભળવાની શક્તિ માત્ર સુપ્રીમ કોર્ટ પાસે છે. અન્ય શબ્દોમાં એવા પ્રકારના કેસ કે વિવાદ જેની શરૂઆત માત્ર સુપ્રીમ કોર્ટથી થાય, જેને આરંભિક ન્યાયિક ક્ષેત્ર અંતર્ગત ગણવામાં આવે છે. તો બંધારણમાં વ્યવસ્થા છે, અન્ય કોઈ અદાલત, હાઈકોર્ટ કે નીચલી અદાલત આ કેસ નથી લઈ શકતી. બસ એક કોર્ટ કેસ છે ને સીધો સ્ટાર્ટ થશે કઈ કોર્ટથી સ્ટાર્ટ થશે? સુપ્રીમ કોર્ટથી. હવે તમે સમજો, નીચે તમારી પાસે અહીંયા જગ્યા વધી હશે કારણ કે આ તો માત્ર તમે વ્યાખ્યા લખી. ત્યાં જરૂર થોડા એક્ઝામ્પલ આપજો જે બંધારણની અંદર અપાયા છે અને આધીન રહીને, કે કેવા કેસ જેની શરૂઆત માત્ર સુપ્રીમ કોર્ટથી થાય. તો તમે ઉદાહરણ તરીકે જે છે ને અહીંયા લખી શકો. નંબર 1, એક તરફ કેન્દ્ર સરકાર છે, એક તરફ કેન્દ્ર સરકાર છે, એની લડાઈ થઈ ચૂકી છે. શોર્ટમાં લખવું હોય તો વિરુદ્ધ શબ્દ લખી શકો, વી ડોટ પછી કરી શકો. વિરુદ્ધમાં વર્સિસ કોઈ એક સ્ટેટ ગવર્મેન્ટ છે, બની શકે જરૂરી નથી કોઈ એક હોય, ઘણી બધી રાજ્ય સરકાર છે. તો આવી લડાઈ જે છે ને એ લડાઈ થઈ જશે આરંભિક ન્યાયિક ક્ષેત્રનો હિસ્સો. તો એનો કેસ માત્ર કઈ કોર્ટ સાંભળી શકશે? સુપ્રીમ કોર્ટ સાંભળી શકશે. એવું જ એક બીજું એક્ઝામ્પલ છે સમજવા માટે. જરૂરી નથી એક તરફ માત્ર કેન્દ્ર સરકાર હોય, આ કેન્દ્ર સરકાર સાથે બની શકે કોઈ એક રાજ્ય અથવા ઘણા બધા રાજ્ય સરકાર એના સમર્થનમાં છે અને સામે લડાઈ થઈ રહી છે કોઈ એક સ્ટેટ ગવર્મેન્ટ સાથે અથવા ઘણી બધી રાજ્ય સરકાર જે છે એની સામે લડાઈ છે. તો તમે દેખો એક મેં ચેન્જ કર્યો, એ માત્ર કેન્દ્ર સરકાર નથી, એની સાથે કોઈ એક રાજ્ય અથવા ઘણા બધા રાજ્ય સરકાર છે, સામે લડાઈ છે સ્ટેટ ગવર્મેન્ટ. આને તમે વર્ટિકલ કહી શકો છો, લડાઈ વર્ટિકલ. બરાબર છે? ડિસ્પ્યુટ સેન્ટ્રલ વર્સિસ સ્ટેટ. બરાબર છે? આનાથી આગળ ત્રીજું એક્ઝામ્પલ જે હોરિઝોન્ટલ પણ આવી જશે. આડી લાઈનની જે લડાઈ છે શું કહી શકાશે? એક સ્ટેટ ગવર્મેન્ટ છે અથવા ઘણી બધી સ્ટેટ ગવર્મેન્ટ છે, એની ઓલરેડી લડાઈ થઈ રહી છે. કોની વિરુદ્ધમાં? કોઈ એક રાજ્ય સાથે અથવા ઘણા બધા રાજ્ય સાથે. તો આનો પણ સમાવેશ થઈ જશે શાની અંતર્ગત? આરંભિક ન્યાયિક ક્ષેત્રની અંતર્ગત આનો સમાવેશ થઈ જશે. ક્લિયર છે? તો આ થયું સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર. હવે દેખો 3 માર્ક્સમાં છે તો હું કહીશ કે માહિતી આટલી જ જરૂરી છે, પણ ક્યાંક એવું લખ્યું છે એના અપવાદ સહિત જાણકારી આપો. તો અપવાદની અંદર મેઇન મુદ્દા હું જાણકારી માટે બોલું છું, જ્યાં નાણાકીય બાબત સાથે સંકળાયેલો મુદ્દો છે, જ્યાં કહી શકાશે વાણિજ્ય પ્રકૃતિ સાથે સંકળાયેલો મુદ્દો છે, જ્યાં કહી શકાશે જળ રિલેટેડ વિવાદ છે, જળ ડિસ્પ્યુટ છે, વોટર ડિસ્પ્યુટ છે. તો એ મુદ્દાઓ સીધા નથી જતા. ભલે ને આનું એક્ઝામ્પલ કેમ નથી, પણ જળ વિવાદ હોય, નાણાકીય પ્રકૃતિ હોય, વાણિજ્ય પ્રકૃતિ હોય, એ કે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી. આ એના એક્સેપ્શન અપવાદ છે. ચલો હવે તમે આને શબ્દોમાં કઈ રીતે લખશો તો એ સમજાવી દઉં. આવી રીતે લખી શકો. બંધારણના અનુચ્છેદ 131માં સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર વિશે વર્ણન કરાયેલ છે. નેક્સ્ટ પોઈન્ટ પાડી, એવા પ્રકારના કેસ કે વિવાદ જે સાંભળવાની શક્તિ માત્ર સુપ્રીમ કોર્ટ પાસે હોય અથવા એવા પ્રકારના કેસ કે વિવાદ જેને માત્ર સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય એને સુપ્રીમ કોર્ટનું આરંભિક ન્યાયિક ક્ષેત્ર ગણાશે. નીચે મુજબ ઉદાહરણ આપેલા છે.
એક બે એક્ઝામ્પલ લખી દો, જરૂર જણાય તો ત્રણેય ફાવે છે તો ત્રણેય લખી દો. અને છેલ્લી લાઈનની અંદર જો એક્સેપ્શન અપવાદ સહિત લખવું છે તો શોર્ટમાં આવી રીતે લખી શકો. બંધારણ અમલ પૂર્વેની કોઈ સંધિ અંગે, વાણિજ્ય પ્રકૃતિને લઈને, નાણાકીય પ્રકૃતિને લઈને કે જળ વિવાદ સંબંધિત કોઈ બાબત છે, આવા કેસ સીધા સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકાતા નથી. ક્લિયર છે દરેકને? તો એના એક્સેપ્શન થઈ ગયા, એના અપવાદ થઈ ગયા. અપવાદની અંદર ચોક્કસ શબ્દો માટે હું ખાલી સારાંશ લખી દઉં છું, જેથી કરીને તમારે પુસ્તકમાંથી એક મેઇન સારાંશ લખી શકાય. લડાઈ ભલે કેન્દ્ર રાજ્ય અથવા રાજ્ય વચ્ચે હોય, પણ એમાં સંકળાયેલી જે પ્રકૃતિ છે એ નાણાકીય બાબતની હોય, વાણિજ્ય બાબતની પ્રકૃતિ હોય, તો ધ્યાન લેજો આ કેસ સીધા સુપ્રીમ કોર્ટમાં નથી જતા. બીજું, જળ વિવાદ હોય, જળ વિવાદ માટે જળ ટ્રિબ્યુનલની રચના થાય છે, વોટર ટ્રિબ્યુનલની, બરાબર છે. પછી બની શકે છે પ્રી કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટી, એટલે કે બંધારણ અમલ પૂર્વેની, પૂર્વ સંવિધાનિક અથવા બંધારણ અમલ પૂર્વેની કોઈ સંધિ અથવા કરાર. તો આ એના એક્સેપ્શન છે, અપવાદ છે કે આવા લડાઈ હશે, ભલે કેન્દ્ર રાજ્ય કે રાજ્ય વચ્ચે હશે, સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા નથી. તો આશા રાખું આટલા પોઈન્ટ તમારા આન્સર રાઇટિંગમાં બેઝિક આવવા જોઈએ. ક્લિયર છે દરેકને? તો આ તમે ખાસ ધ્યાન રાખશો. ચલો, હું એવું આશા રાખું છું આનાથી એક ઓવરવ્યૂ તમને મળી રહ્યું છે કે હા મારે કઈ રીતે લખવાનું છે, કયા પોઈન્ટ આવવા જોઈએ. તમે દેખો, પહેલો ક્વેશ્ચન તમે દેખ્યો, મેઇન કીવર્ડ્સ તમારા કવર થઈ ગયા, બરાબર છે. સેમ આ ક્વેશ્ચનમાં મુખ્ય બાબતો કઈ છે, લખવી કઈ જરૂરી છે એ સમજાયું. સેમ કહીશ કે આમાં પણ કઈ બાબત તમારે લખવી જરૂરી છે એ પણ ખ્યાલ આવ્યો. હા, તમને બની શકશે જગ્યા ઓછી છે, કોઈ સ્કીપ કરવું છે તો તમે વિચારતા હોવો જોઈએ. 3ની જગ્યાએ 2 જ એક્ઝામ્પલ લખો, તમારી એક લાઈન બચી શકે છે. આને એક જ લાઈનમાં કવર કરી દો, બાય સિમ્પલ છે, આમાંથી એક શબ્દ ઓછો કરવો હોય તો કરી શકો, પણ મુખ્ય સારાંશ આવી જવું જોઈએ. ક્લિયર છે? આ તમે ધ્યાન રાખજો. ચલો, હવે અગેન એક ક્વેશ્ચન વિચારવા માટે એક મિનિટનો સમય આપું છું, વિચારી લેશો. બહુ નાનકડો ક્વેશ્ચન છે પણ વિચારજો શાંતિથી. રીટ એટલે કે રીટ જ્યુરિડિક્શન્સ, મૂળભૂત અધિકારના રક્ષણ માટે બહાર પડતા આદેશ અથવા હુકમ, જેને રીટ કહેવામાં આવે છે, ન્યાયતંત્ર દ્વારા જે આદેશ બહાર પડે, આ રીટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. બંને વચ્ચેનો એક ડિફરન્સ શું છે એ સમજાવો. રીટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ વચ્ચેનો તફાવત શું છે, ડિફરન્સ શું છે એ સમજાવો. પૂછવાની શક્યતા રહેશે, ધ્યાન લેજો. ચલો, એકાદ મિનિટનો સમય આપું છું, એકવાર રાફ્ટ કરી દો, એકવાર વિચારી લો. ચલો, આશા રાખું છું એકવાર તમે વિચાર કરી લીધો હશે. ચલો, આપણે હવે સમજીએ. અહીંયા પહેલું તો રીટનો એક બેઝિક આઈડિયા તમને હોવો જોઈએ. પહેલા તો રીટ છે શું, હું સરળ ભાષામાં સમજાવી દઉં. રીટ એક પ્રકારનો હુકમ અથવા આદેશ છે. તો આપણે રીટ શબ્દ જે છે ઇંગ્લિશ છે, તમે સિમ્પલ શબ્દોમાં રીટ એટલે હુકમ અથવા આદેશ, કઈ વિશેષ નથી. પરંતુ રીટ કેમ કહેવાયું છે તો વિશેષ એ બાબત છે, ન્યાયતંત્ર દ્વારા કોના રક્ષણ માટે બહાર પડતા આદેશ છે, ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર, એના રક્ષણ હેતુ જે હુકમ અથવા આદેશ બહાર પડે છે, પર્ટિક્યુલર કોના રક્ષણ હેતુ, મૂળભૂત અધિકાર, બસ આને કહેવામાં આવે છે રીટ. તો રીટ એક હુકમ આદેશ જ છે ન્યાયતંત્રનો, પણ એમાં વિશેષતા એ છે કે મૂળભૂત અધિકારના રક્ષણ માટે છે. અને જ્યારે મૂળભૂત અધિકારના રક્ષણ માટે બહાર પડતો ન્યાયતંત્રનો કોઈ ઓર્ડર છે, આદેશ છે, એ રીટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એક વ્યાખ્યા થઈ બેઝિક. હવે આપણે જઈ રહ્યા છીએ આર્ટિકલ નંબર 32 પહેલા. ભાઈ, આર્ટિકલ 32 છે ને સુપ્રીમ કોર્ટને શક્તિ આપે છે કે તમારે મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાનું છે. મૂળભૂત અધિકારના રક્ષણ માટે શું બહાર પાડી શકશો, કોઈ આદેશ. આ આદેશ કયા નામે ઓળખાશે, રીટ. તો સુપ્રીમ કોર્ટને રીટ બહાર પાડવાની શક્તિ કયા આર્ટિકલમાં અપાઈ છે, આર્ટિકલ 32માં. સેમ સામે વિચાર કરીએ હાઈકોર્ટ માટે, તો હાઈકોર્ટ માટેની શક્તિ આર્ટિકલ 32માં નથી લખી. હાઈકોર્ટ રીટ બહાર પાડી શકશે, આ માટેની શક્તિ બંધારણના કયા આર્ટિકલમાં લખી છે, 226માં. ક્લિયર થાય છે? તો ધ્યાન લેજો, બંનેની જોગવાઈ અલગ અલગ જગ્યાએ છે. જો હું અહીંયા કહું ભાગના સંદર્ભમાં, તો આ ભાગ નંબર 3માં છે, અને આ તમે દેખશો તો ભાગ નંબર 6માં છે. ભાગ 6 સ્ટેટ છે અને ભાગ 3 ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર છે. તો આ તમે ધ્યાને રાખશો. ચલો, હવે એક ખ્યાલ તમને છે કે મૂળભૂત અધિકારના રક્ષણ માટે જે આદેશ બહાર પડે ને એને રીટ કહેવામાં આવે છે. તો હવે આપણે દેખવા જઈ રહ્યા છે રીટના સંદર્ભમાં તફાવત કોની વચ્ચે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વચ્ચે. તો પહેલો પોઈન્ટ તો આ જ થશે, સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકે આ અંગેનો સંવાદ કયા આર્ટિકલમાં છે, આર્ટિકલ 32માં છે. જ્યારે હાઈકોર્ટ રીટ બહાર પાડી શકે આ અંગેનો સંવાદ કયા આર્ટિકલમાં છે,
તો એ આર્ટિકલ 226 અંતર્ગત રહેશે. ક્લિયર છે દરેકને? ચલો હવે એક બીજો સૌથી મહત્વનો પોઈન્ટ જે ધ્યાને રાખવાનો છે એ શું છે? સુપ્રીમ કોર્ટના કેસમાં શું લખ્યું છે? મારો પહેલો ક્વેશ્ચન એ છે, તમે કમેન્ટમાં આન્સર આપજો. અધિકાર ક્ષેત્રની દ્રષ્ટિએ રીટ બહાર પાડવાની બાબતે કોની પાસે વધુ શક્તિ છે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ? અધિકાર ક્ષેત્રની દ્રષ્ટિએ રીટ બહાર પાડવાની જે શક્તિ છે એમાં વધુ શક્તિ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ, કોની પાસે વધુ છે? કમેન્ટમાં લખો ફટાફટ. હા ડન છે, ધ્યાન લેજો. હાઈકોર્ટ પાસે વધુ છે આ શક્તિ. કોની પાસે વધુ છે? હાઈકોર્ટ પાસે. કઈ રીતે તો સમજાવો. આર્ટિકલ 32 લખ્યું છે, જ્યારે નાગરિકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય, મૂળભૂત અધિકારનું વાયોલેશન થાય, ત્યારે જ સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકશે. તો સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરે છે માત્ર ને માત્ર ક્યારે? મૂળભૂત અધિકારના ભંગ બદલ. જ્યારે હાઈકોર્ટના કેસમાં શું લખ્યું છે? તો હાઈકોર્ટના કેસમાં લખ્યું છે, પહેલું તો હાઈકોર્ટ રીટ ક્યારે જાહેર કરી શકશે? તો પહેલો પોઈન્ટ તો એ છે જ, જ્યારે નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે અને નાગરિક ન્યાય માટે જાય છે હાઈકોર્ટમાં, તો હાઈકોર્ટ અહીંયા રીટ જાહેર કરશે. તો સેમ થઈ ગયા. પહેલા તો બંને મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટ જાહેર કરે છે, પણ હાઈકોર્ટમાં કેસમાં એક એ પણ લખ્યું છે, જરૂરી નથી માત્ર મૂળભૂત અધિકારના ભંગ બદલ, મૂળભૂત અધિકાર સિવાય અન્ય કોઈ પ્રકારનો અન્યાય છે અને આ અન્ય પ્રકારનો કોઈ અન્યાય છે ને, તો આ અન્યાયની અંદર પણ રીટ જાહેર કરવાની શક્તિ કોની પાસે રહેશે? હાઈકોર્ટ પાસે. તો દેખો તમે, મૂળભૂત અધિકારના ભંગ બદલ બંને બહાર પાડે છે, પણ જ્યારે મૂળભૂત અધિકાર સિવાય અન્ય કોઈ અન્યાય હશે તો એ સમય માત્ર ને માત્ર રીટ બહાર પાડવાની શક્તિ કોની પાસે છે? હાઈકોર્ટ. તો હું કહી શકું, રીટ બહાર પાડવાની અધિકાર ક્ષેત્રની દ્રષ્ટિ દેખીએ કે બાબતોને લઈને, તો એ વધુ શક્તિ કોને પ્રાપ્ત છે? હાઈકોર્ટને. જે કયા આર્ટિકલમાં લખ્યું છે? 226. પણ હા, તદ્દન વિપરીત. હવે ડિફરન્સમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ, આ અધિકાર ક્ષેત્રની દ્રષ્ટિએ, અધિકારિતા ક્ષેત્રની દ્રષ્ટિએ, અધિકારિતા ક્ષેત્રની દ્રષ્ટિએ. પણ હવે તમને કહે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. ભાઈ ભારતની દ્રષ્ટિએ તો સુપ્રીમ કોર્ટ જ આગળ છે. કેમ? તો ભાઈ સિમ્પલ આપણને ખ્યાલ છે. શું ખ્યાલ છે? સમગ્ર ભારત કે ભારતના કોઈ ક્ષેત્ર માટે રીટ જાહેર કરી શકશે કોણ? સુપ્રીમ કોર્ટ. તો આખા ભારતના કોઈ પણ ક્ષેત્ર માટે રીટ જાહેર કરી શકે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કોની શક્તિ વધુ છે? સુપ્રીમ કોર્ટ. જ્યારે હાઈકોર્ટ પાસે એવું નથી. હાઈકોર્ટમાં તો તમે શું લખશો? હાઈકોર્ટ પોતાના ન્યાયિક ક્ષેત્રમાં રહીને, ન્યાયિક ક્ષેત્રને ધ્યાને રાખી રીટ જાહેર કરી શકે. જેમ કે એક્ઝામ્પલ, ગુજરાત હાઈકોર્ટ, તો ગુજરાતનું ન્યાયિક ક્ષેત્ર એની પાસે છે, તો ગુજરાતના ક્ષેત્ર પૂરતું. બોમ્બે હાઈકોર્ટ તો મહારાષ્ટ્ર, ગોવા, દાદરા નગર હવેલી તથા દીવ દમણ, તો ત્યાં પૂરતું, કારણ કે એનું ન્યાય ક્ષેત્ર એટલું જ છે. તો આ લિમિટેડ ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે. તો આવું કહી શકું, ક્ષેત્રફળની દ્રષ્ટિએ રીટ બહાર પાડવાની શક્તિ કોની પાસે વધુ છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો સુપ્રીમ કોર્ટ પાસે રહેશે. ક્લિયર છે? તો તમારા 3 મુખ્ય મુદ્દા આન્સર રાઇટિંગમાં આવવા જોઈએ. આન્સર રાઇટિંગ પ્રયત્ન એવું થાય, આવું ડિફરન્સ પૂછે છે, તમે મેનેજ કરી શકો છો તો તફાવતની રીતે લખજો. વર્ટિકલ લાઇન વચ્ચે ડ્રો કરી દો, 2 પાર્ટ બનાવી દો. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32 પ્રમાણે, હાઈકોર્ટ 226 પ્રમાણે. સુપ્રીમ કોર્ટ માત્ર મૂળભૂત અધિકારના ભંગ બદલ રીટ જાહેર કરે છે. હાઈકોર્ટ મૂળભૂત અધિકાર પ્લસ અન્ય અન્યાય સામે પણ રક્ષણ માટે રીટ જાહેર કરી શકે. તો ક્ષેત્રફળ, અધિકારિતા ક્ષેત્રની દ્રષ્ટિએ હાઈકોર્ટ પાસે વધુ શક્તિ. છેલ્લે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સમગ્ર ભારત કે ભારતના કોઈ ક્ષેત્ર માટે સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે, જ્યારે હાઈકોર્ટ માત્ર પોતાના ન્યાયિક ક્ષેત્ર પૂરતી રીટ જાહેર કરવાની શક્તિ ધરાવે છે. તો ડન છે. તમારી રીતે આ વર્ણન તમે કરતા હોવા જોઈએ. ક્લિયર છે? તો આ તમે ધ્યાને રાખજો. ચલો ડન છે. ઓકે, ગુડ. હું આશા રાખું છું તમને ખ્યાલ આવી રહ્યો છે કે ન્યાયપાલિકાને લઈને કેવા પ્રકારના 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછી શકે. ચલો ડન છે. એક મેજર એનાઉન્સમેન્ટ જે છે એ તમે પહેલા દેખી લો, પછી હોમવર્ક માટેનો ક્વેશ્ચન આપું છું. ખાસ કરીને અહીંયા ભારપૂર્વક કહી રહ્યો છું, પ્રેક્ટિસ માટેનો સમય આવી ચૂક્યો છે. પ્રેક્ટિસ માટે તમારા માટે બહુ જ ઓછા દરે કહી શકાશે, તમારે વધુ ને વધુ તમારી તૈયારી વધુ મજબૂત થાય હેતુથી 40% ઓફ સાથે કુરિયર સાથે માત્ર 180 રૂપિયાની અંદર તમને પેપર સેટ ઉપલબ્ધ થઈ જશે.
એ કોપી મેળવીને તમે એમાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો. મેજર વિશેષતા અહીંયા લખી છે. પહેલું તો આન્સર રાઇટિંગ માટે તમે 100 મૂલ્યાંકન કરી શકો છો. બીજી પરિસ્થિતિ અંતર્ગત કહી શકાશે અભ્યાસક્રમ મુજબ પ્રોપરલી પ્રશ્નપત્ર તૈયાર કરાયા છે. ત્રીજું કહી શકો ટોટલ થઈને 750 ક્વેશ્ચન જે છે ને એ આપ્યા છે. તો એટલા ક્વેશ્ચન હું કહીશ કે સારી રીતે પ્રેક્ટિસ કરશો તો પછી કોઈ અલગથી પ્રેક્ટિસની જરૂર નહીં પડે. આનાથી આગળ કહી શકાશે કે અહીંયા ઉત્તર જે છે એના મેળવવા છે તમે તમારું આન્સર રાઇટિંગ કર્યા પછી તો એ છેલ્લા પેજ પર QR કોડ આપ્યો છે એ સ્કેન કરવાથી તમને PDF મળી રહેશે, જેથી કરીને મોડેલ આન્સર સાથે તમારા આન્સરને એકવાર મેચ કરી શકો. કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય આ માટેની પ્રેક્ટિસ કરી શકો. અને છેલ્લે કહી શકાશે અહીંયા કે ખાસ 7 મહિના છેલ્લા જે કરંટ ઇવેન્ટ છે એને ભાર આપ્યો છે. એના અંદાજિત 150 ક્વેશ્ચન જે છે અલગથી ઇનશોર્ટ કે એમાં દેખવા મળશે તમને, તો એ પણ તમારી પ્રેક્ટિસ થઈ જશે અને તમને ખૂબ જ ઉપયોગી રહેશે. ખાસ કરીને એને બુક કરાવવા માટે ઇનશોર્ટ કે તમને મેળવવા માટે શું કરશો તો વેબ સંકુલની એપ્લિકેશન પર ચાલ્યા જાઓ, ત્યાંથી તમને મળી રહેશે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અને વધારાની કોઈ માહિતી જોઈએ છે તો અહીંયા WhatsApp નંબર જે લખ્યા છે એમાં તમે વધારાની માહિતી મેળવી શકો છો. જતા પહેલા દોસ્તો ખાસ નવા વર્ષની દરેકને શુભકામનાઓ. નવા વર્ષની અંતર્ગત તૈયારી વધુ ને વધુ સારી બને. તમે વધુ ને વધુ કહી શકાશે જે પણ તમે પદ પર જવા માંગો છો એની અંદર તમને સફળતા મળે, આના માટેની ખાસ શુભકામનાઓ. છેલ્લે ખાલી એટલું કહીશ કે એક ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે છોડું છું ને. ક્વેશ્ચન શું છે? અભિલેખા અદાલત, નઝીરી અદાલત પણ કહેવાય છે, કોર્ટ ઓફ રેકોર્ડ ની વિશેષતા વિશે જણાવો કે આની વિશેષતા શું છે, કોર્ટ ઓફ રેકોર્ડ કેમ કહેવાય છે, તો આ વિશેષતા વિશે વર્ણન કરો. આર્ટિકલ 129 અંતર્ગત તમને દેખવા મળશે સુપ્રીમ કોર્ટ એક અભિલેખા અદાલત છે, કોર્ટ ઓફ રેકોર્ડ છે, તો એની વિશેષતાઓ તમારે અહીંયા લખવાની થાય છે. તો માનું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર છે. ન્યાયપાલિકાના ક્વેશ્ચનનો એક ફોર્મેટ મેં સમજાવી, આના દ્વારા તમે વધુ ને વધુ અન્ય પ્રેક્ટિસ કરશો ક્વેશ્ચન માટે ન્યાયપાલિકાને લઈને. ક્લિયર છે? ચલો હવે આપણે મળીએ છીએ એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી વિરામ લઈએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.